તો આજે આપણે જવાનું છે આપણી કોલેજ યુનિવર્સિટી. તો ફાઇનલી ફેમિલી આપણી યુનિવર્સિટી એટલે કે કોલેજ આપણે પહોંચી ગયા. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દોસ્તો ને ભાઈ વાત કરું ને તો મસ્ત મજાના થઈ ગયા છીએ આપણે સવારમાં તૈયાર. જો કે આમ તો હું મોડો જ જાગ્યો હતો કારણ કે વરસાદ આવે છે બહારની સાઈડ. જો વાછટ આવે છે વરસાદ એટલે હું મોડો જ જાગ્યો હતો. બાકી વાત કરું તો આજે આપણે જવાનું છે આપણી કોલેજ યુનિવર્સિટી, કારણ કે ડોક્યુમેન્ટ મારે છે ને ઓરિજિનલ સબમિટ કરવાના છે, ઓરિજિનલની કોપી. ને મેં જે આપી હતી ને ફોનમાં ફોટો પાડીને કોપી આપી હતી, એટલા માટે મારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ઓરિજિનલ કોપી દેવા જવાની છે આજે. ને વરસાદ રહે આમ તો છાંટા જ આવે છે પણ હાલો ને આપણે નીકળી તો જાય છીએ ને થઈ ગયા છીએ તૈયાર. અને મારે ડોક્યુમેન્ટ કાઢવાના છે. ડોક્યુમેન્ટ કાઢી લઉં પછી આપણે જાય સીધા યુનિવર્સિટી. અને આજે મારી યુનિવર્સિટી ને કોલેજ કેવી છે આજે હું તમને આજના વ્લોગમાં દેખાડીશ. બાકી ફૂલ વ્લોગ તો આની પછી છે ને કોલેજનો આખો બનાવવાનો જ છું, પણ આજે ખાલી બહારથી ને અંદરથી દેખાડીશ કે કેવી આપણી યુનિવર્સિટી છે. તો ચાલો આપણે ડોક્યુમેન્ટ કાઢી લઈએ ને પછી સીધા જઈએ આપણી યુનિવર્સિટીએ. તો ફાઇનલી મિત્રો આપણે ડોક્યુમેન્ટ લઈ લીધા છે, બેગની અંદર નાખી દીધા. તો હાલો હવે આપણે જઈએ ને કોલેજે જવાનું છે જે ડોક્યુમેન્ટ સબમિટ કરવા. તો ચાલો આપણે Do you hear that? My sanity about to break. તો ફાઇનલી ફેમિલી આપણી યુનિવર્સિટી એટલે કે કોલેજ આપણે પહોંચી ગયા છીએ ને વરસાદ હજી ચાલુ જ છે. અને અહીંયા મારે જવાનું છે મેન ઓફિસમાં, કાર્યાલયમાં. ને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે એટલે ડોક્યુમેન્ટ સબમિટેડ. તો જાય છે પાછા પીજીએ. વરસાદ તો ધક્કો ખાધો ખોટો પણ દેવાના હતા આજે નહીં તો કાલે. અહીંયા દીધા છે. While everyone I know's out on a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree, પાછા આવ્યા ગયા છે. but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I gotta fit the Patron and ડોક્યુમેન્ટ દઈને આપણે વીએ છે પાછા પીજી. અને ભાઈ મેં તમને કીધું તો કે હું ઝુડિયોમાંથી શોપિંગ કરી લાવું ને તમને કપડાં દેખાડું. તો હાલો આપણે કપડાં દેખાડીએ તમને. ને એની પહેલાં બેગ આપણું છે ને મૂકી દઈ. મેં મારું ખાનું છે ને મસ્ત કાલે જો આખું સાફ કર્યું. ઉપર તો એમનેમ જ છે. આ ખાનું આખું સાફ કર્યું. અહીંયા બોડી વોશ, ફેસ વોશ, શેમ્પૂ, સાબુ, કપડાં ધોવાનું સાબુ, બ્રશ, ઓળ્યું ને બધું હોય. આમે જે સ્પ્રે જે આમાં કલેક્શનમાં ઓછા છે એ બાકી 3 થી 4 ઘરે પીડા છે, હું લાવ્યો નથી. આ છે આપણા જીન્સ. આમાંથી 4-5 જેવા ધોવામાં છે, 2-3 અહીંયા ટીંગાઈ છે. ને બાકી આ આપણા ટી શર્ટ કલેક્શન, શર્ટ કલેક્શન બધું અહીંયા છે. આ બધા કપડાં અહીંયા. આ ટી શર્ટ, આ શોર્ટ ને શું કહેવાય સ્લાઇડો એને એવું કંઈક કહેવાય. અને આ બધું અમારે આપણું. અને અહીંયા નીચે તો શું હોય આપણું ભણવાના પુસ્તકો ને એ બધું હોય. ને કાલે ભાઈ તમારો કેપ લાવ્યો મસ્ત પ્યુમાની. તો જરાક કેવી લાગે છે કમેન્ટમાં જણાવી દેજો. 2 કેપ લાવ્યો છું, એક આ છે અને એક બીજી. મને તો આમ વધારે ગમે છે ઓલા કરતા. મસ્ત પુમાની કેપ છે જો છે ને મસ્ત. તો આ લાવ્યો છું એક, બાકી બીજું દેખાડું તમને હજી. અને નીચે છે આપણા મેન ખજાનો કપડાનો. જો કપડાનો ખજાનો સેલ હાલતી હતી ને એટલે આ એક શર્ટ છે ને 399 નો જ પડ્યો. 799 નો હોય, 399 નો પડ્યો આ શર્ટ. તો હું કપડાં તો હવે દેખાડું. ચાલો કેવા કેવા કપડાં લેવાની તમને બધા પહેલાં છે ને હું પાથરી દઉં સેટ ઉપર, પછી તમને દેખાડું. એ ફેમિલી મને નહોતી ખબર કે મારી પાસે એટલા કપડાં થઈ જાય. બેથી લીધા જ છે, ઝુડિયોના ને મવાથી લીધા હતા. તો એ એટલા ભેગા થઈને એટલા કંઈક થાય ને એટલું કલેક્શન થાય મારી પાસે. આમ જો
આ કેટલા છેલ્લા કહું 10 દિવસ નહીં, આમ તો આ 10 દિવસની અંદર જ મેં એટલી કંઈક વસ્તુ લઈ લીધી છે. આમ જો કેટલી વસ્તુ છે, જે એક સામે ટી શર્ટ પહેર્યું એ તો નોખું, ભાઈ કેટલી વસ્તુ લઈ લીધી છે. ને હું છે ને તમને ડિટેલ કહું. આ એક શર્ટ છે, આ ઝુડિયોમાંથી લીધેલું છે, મસ્ત લીલન કાપડ છે આનું. આ એક જેકેટ છે, આખું જેકેટ છે મસ્ત છે આખું, ટી શર્ટ નીચે પહેરવાનું. આ પણ એક જેકેટ છે, આ ઝુડિયોમાંથી લીધેલું છે, આ ઝુડિયોમાંનું છે. આ મસ્ત બ્લેક કલરનું જેકેટ છે. આ પણ એક જેકેટ છે, વિન્ટરમાં હાલે આ 3 ને મસ્ત જેકેટ છે આખું છે ને. મને આનું એક તો કાપડ ગમ્યું ને પ્લસ આ ઉપરનો જે કોલર છે ને એ ગયું. બાકી આ ઝુડિયોનું છે. આ એક ટી શર્ટ છે, સિમ્પલ પ્લેન છે અને વાય ડિઝાઇન છે બેક. આ પણ શર્ટ ટાઈપ છે, શર્ટ ટી શર્ટ ટાઈપ છે પણ બટન છે આમાં ટૂંકમાં, હાફ સ્લીવમાં છે. આ એક ફૂલ સ્લીવનું ટી શર્ટ છે મસ્તીનું, મસ્ત કલર હતો અને ફૂલ સ્લીવ છે એટલે લીધું. ને આ ટી શર્ટ તો એક મેં રેન્ડમ દુકાનમાંથી લીધું હતું, કારણ કે આ છે ને કઈ ગયો લોગો, આ લોગાની કિંમત છે ભાઈ અહીંયા, આ લોગાની કિંમત છે, આ દેખાય તો એ જોઈને મેં લીધું. અને આ એક મસ્ત ગ્રીન કલરનો શર્ટ છે, મહેંદી ગ્રીન છે ને મસ્ત કલર છે. આ ઝુડિયોનો છે, એ સેલમાં હતો ને તો હાવ સસ્તો પીડ્યો આપણને, જો 600નો હતો ને 300 રૂપિયાનો જ પીડ્યો. તો આ એક શર્ટ લીધું, એક કાર્ગો પેન્ટ લીધું છે, કાર્ગોમાં પણ બેગી પેન્ટ છે. તો આ પેન્ટ કાંઈક લીધું છે બેજ કલરનું, મસ્ત છે આખું. તો એટલું કલેક્શન છે આપણી પાસે. ને હજી આખું કબાટ ભીરો એ તો નોખો, પ્લસ હજી થોડાક ઘરે કપડાં પીડા છે. હું અહીંયા જાજા લાવ્યો નહોતો, કારણ કે કીધું ક્યાં મૂકીશ ને કેમ થશે ને, એટલે અહીંયા જાજા લાવ્યો નહોતો. પણ અહીંયા આવીને કોને ખબર કે આવું લઈ લે હું બધું. તો આ રીતનું કંઈક છું છે. એટલે અત્યારે છે ને હું પીજીની બહારની સાઈડ આવ્યો તો હાલવા માટે, ને હવે ધીમે ધીમે જાઉં છું પાછો પીજીની સાઈડ. ને આજે એટલા કંઈક કપડાં લીધા ને આપણે આજે કોલેજે ગયા હતા. હવે કોલેજે આપણે સોમવારથી ચાલુ થઈ ગયા છે. બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય. ઓકે, તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક સીધા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby, slipping on a swim.